જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ભાદરવા માસની અજવાળી આઠમે ધરો આઠમનું વ્રત કરવામાં આવે છે। આ દિવસે લીલું ઘાસ કાપવામાં આવતું નથી। આ વ્રત માતાઓ પોતાના સંતાનોના લાંબા આયુષ્ય માટે કરે છે। આ દિવસે વ્રત કરનારે પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી ઘીનો દીવો કરી ધરોમાને પ્રાર્થના કરવી કે હે ધરોમા, ધરોની જેમ અમારો વંશ વધે એવી કૃપા કરજો અને અમારા સંતાનોને લાંબુ આયુષ્ય આપજો। આ વ્રત કરનાર સ્ત્રીએ ઠંડુ ભોજન લેવાનું હોય છે અને ભોજનમાં ચોખાના લાડુ, ફણગાવેલા કઠોળના વડા લઈ શકાય। આ હતું ધરો આઠમના વ્રતનું મહત્વ અને તેની વિધિ। હવે આપણે તેની વ્રત કથા સાંભળીએ। રંગપુર નામે એક ગામમાં સાસુ વહુ રહે। વહુ સમજુ હતી, જ્યારે સાસુ વાત વાતમાં છણકા કરે એવી અણસમજુ હતી। છતાં પણ વહુ બધી વાતમાં સાસુનું માન જાળવતી। દીકરો ખેતરે મજૂરીએ જતો અને સાસુ વહુ ઘાસના ભારા લાવતી। આ રીતે ગુજરાન ચાલતું હતું। એવામાં ભાદરવો માસ આવ્યો। ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો। સાસુએ વગડે જવાની તૈયારી કરી। ત્યારે સમજુ વહુ ધર્મ સંકટમાં મુકાઈ। વગડે ઘાસ વાઢવા કેમ જવું? વહુ તો ધરો આઠમનું વ્રત કરતી હતી। આ દિવસે લીલું ઘાસ વઢાય નહીં, વાઢનારને મહા પાપ લાગે। વહુ મનમાં મૂંઝાવા લાગી। ત્યાં તો સાસુએ છણકો કર્યો, વિચાર શાનો કરે છે? ઝટ રાંધી લે, આજે તો 2 ભારા લાવવાના છે। સાસુની આજ્ઞા પાડી વહુ વગડે જવા તૈયાર થઈ। દૂધ પીતા છોકરાને ઘોડીએ નાખી ધરોમાને પ્રાર્થના કરી કે હે ધરોમા, મારા ફૂલ જેવા બાળની રક્ષા કરજો। સાસુ વહુ વગડે આવ્યા। સાસુ તો લીલું ઘાસ વાઢવા લાગી, પણ વહુનો જીવ ચાલ્યો નહીં। લીલું ઘાસ વાઢે તો વ્રત ભંગનો દોષ લાગે, તેથી વહુ સૂકું ઘાસ વાઢવા લાગી। એમ કરતા સાંજ પડી। સાસુ વહુ ઘાસના ભારા માથે મૂકી ગામમાં આવ્યા। પાદરે સમાચાર મળ્યા કે જટ જાવ, તમારું ઘર ભડકે બળે છે। આ સાંભળી સાસુ વહુ ઘાસના ભારા પાદરે ફેંકી ઘેર આવ્યા। જોયું તો ઘર આગથી ઘેરાઈ ગયું છે। વહુએ આગની પરવા કર્યા વગર ઘરમાં દોટ મૂકી। અંદર જઈને જોયું તો પારણે પોઢેલા બાળકને લીલીછમ ધરો વીંટળાઈ વળી છે અને બાળક જમણા પગનો અંગૂઠો ચૂસે છે। વહુ તો બાળકને છાતીએ ચાપી બહાર આવી। બાળકને જીવતો જોઈ સાસુની આંખમાં હરખના આંસુ આવી ગયા। ત્યારે વહુએ કહ્યું, બા, મારું વ્રત ફળ્યું, ધરોમાએ મારો બાળ બચાવ્યો। એ જ ક્ષણે સાસુએ પણ ધરો આઠમનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો। હે ધરોમા, જેવા સમજુ વહુને ફળ્યા એવા સૌને ફળજો। જય ધરોમા। આ હતી ધરો આઠમના વ્રતની વ્રત કથા। જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।